આ વડોદરા શહેરની એનજીઓ જે ટ્રસ્ટો જે વર્ષો જૂના ટ્રસ્ટો છે એ પણ સેવાભાવી કામ કરતા હતા, પરંતુ આમને એવું ન પસંદ પડતા એમણે તકલદી નિર્ણય કરીને વડોદરા શહેરના 31 સ્મશાનો સમગ્ર સભામાં પણ નહીં, સ્ટેન્ડિંગ કમિટીમાંથી બારોબાર મંજૂર કરીને આપી દીધા છે. એના બચાવ પક્ષે આજે પૂર્વ મેયર ઉતર્યા અને ચેરમેન શ્રી પણ ઉતર્યા. બીજા બધા એમના ભાજપના કાર્યકરો છે, એમણે એમના મોબાઈલથી એના સમર્થનમાં મેસેજો મૂક્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. મને એ નથી સમજાવતું કે આટલા બધા લોકોનું માન ન જાળવીને જીદ પકડીને આ સ્મશાનો ટ્રસ્ટીઓને, કોન્ટ્રાક્ટરો એમના માનીતા એમને આપવાનો કારસો કોણે ઘડ્યો અને કેમ ઘડ્યો એ આવનાર દિવસોમાં મસ્ત મોટા બિલ આવશે ને કોર્પોરેશનમાં, ત્યારે ખબર પડશે કે આ સેવાનું કામ હતું. કુલ 141 રોડ વડોદરા શહેરમાં બન્યા અને એની અંદર ખર્ચો થયો 348 કરોડ 39,12,000. સ્માર્ટ સિટીમાં 260 કરોડના રોડ તો નથી આવતા. આમાં જેનું ચૂકવણું નથી થયું એ રોડ નથી આવતા. આમાં ગેરંટી પીરિયડ વાળા રોડ છે 2028 સુધીમાં. આ ફક્ત 18 મીટરથી મોટા રોડનો આ એમણે મને જવાબ આપ્યો છે. તો તમે વિચારો કે 4 જોડના જે નાના રોડ છે એનો પણ કેટલા મસ્ત મોટા રૂપિયા ખર્ચ્યા હશે, અને પછી આખું વડોદરા શહેર ખાડોદરા નગરી બને તો એના જવાબદારો પણ આ શાસકો વહીવટ પર પકડ ગુમાઈ ચૂકેલા છે.